જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। કાયમી શિક્ષક ભરતી છે એ જાહેર કરી છે। મિત્રો જુઓ આ ભરતીમાં અરજી ક્યારે કરવાની છે અને ક્યાં સુધીમાં, એની છેલ્લી તારીખ કઈ છે અને પ્રોસેસ શું છે એની સંપૂર્ણ માહિતી આપવાનું છું। મિત્રો આટલું તમારું મેરિટ છે તો અરજીમાં તમારે ફાઇનલ અરજી કરવાની છે, કેમ કે ઘણા ઉમેદવારો એમ કહી રહ્યા છે કે ભાઈ ઓછું મેરિટ છે તો તમારો ચાન્સ વધુ હશે। તો મિત્રો કાયમી ભરતીમાં પણ કંઈ ના કંઈ ભીડ છે, કેમ કે તમને કાલનો જો તમે વિડીયો જોયો છે તો તમને એક પ્રકારની માહિતી ખબર પડી ગઈ છે કે ભાઈ ભીડ કેટલી છે અને ઉમેદવારોએ પાસ કેટલા છે અને ફોર્મ કેટલા ભરેલા છે। બાકી મિત્રો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કાયમી ભરતીની રાહ જોવી છે કે પછી આ ભરતીમાં તમારે ચાન્સ મારવો છે। મિત્રો ચોક્કસ વિડીયો અંત સુધી નિહાળજો। નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। ટેલિગ્રામ જેમને પણ ઉમેદવારો જોઈન નથી કર્યું એ જરૂરથી જોઈન કરે। ટેલિગ્રામમાં આપણે આ પીડીએફ મૂકવાના છે। મિત્રો ઓછું મેરિટ છે તો તમારા માટે ચાન્સ છે, કાયમી ભરતીમાં ભીડ છે। મિત્રો તમે જોઈ રહ્યા છો કે કાયમી ભરતીના જે જગ્યાઓ આવી છે એ ઓછી છે, સામે ઉમેદવારો ડબલ છે, એટલે કંઈ ના કંઈ ભીડ છે અહીંયા જોવા મળવાની છે। પરંતુ આપણી પાસે આ કાયમી ભરતી છે, એમાં તમે ચોક્કસ એપ્લાય કરી શકો છો। બીજી કાયમી કરતાં પણ આ પણ કાયમી છે, જરૂરથી માહિતી અંત સુધી નિહાળજો। અને મિત્રો એક લાઈક ઠોકી તમારા મિત્ર સર્કલમાં વિડીયો ઝડપથી શેર કરજો। તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મેળવીએ। વિડીયો થોડો લાંબો થઈ જશે, પરંતુ અંત સુધી નિહાળશો એટલે તમને સંપૂર્ણ માહિતી ખબર પડશે। તો તમે જોઈ રહ્યા છો ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરીએ મિત્રો કે અહીંયા એક ભરતી આવી છે। જગ્યાનું નામ છે મિત્રો, અહીંયા ક્રમ દર્શાવેલ છે, અહીંયા જગ્યાનું નામ છે। પહેલું છે શિક્ષણ સહાયક, જેમાં રોસ્ટાર ક્રમાંક 5 પ્રમાણે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો છો, તમે એસટીમાંથી આવો છો તો MA BEd અને ટાટ 2 લાયકાત છે તમારા જોડે અને હિન્દી વિષય ઉપર છે, તો મિત્રો તમે આ ભરતી માટે એલિજિબલ છો। શિક્ષણ સહાયકમાં મિત્રો રોસ્ટાર ક્રમાંક 6 પ્રમાણે તમે જોઈ રહ્યા છો કે બિન અનામત, જેમાં BA BEd અને ટાટ 2 પાસ કર્યું છે, જે તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, અને સંસ્કૃતના ઉમેદવાર છો, કેન્ડિડેટ છો, તો તમે આમાં એપ્લાય કરી શકો છો। પછી શિક્ષણ સહાયક વાત કરીએ, જેમાં રોસ્ટાર ક્રમાંક 7 પ્રમાણે બિન અનામતની જગ્યાઓ છે મહિલા માટે। મિત્રો BA અને BEd ટાટ 2 પાસ છો તો તમે ઇતિહાસના ઉમેદવાર છો, તો ચોક્કસ તમે આમાં એપ્લાય કરી શકો છો। આ હતી પહેલી માહિતી। હવે મિત્રો વાત કરીએ, બીજી પણ એક અપડેટ આવી છે, જેમાં તમે જોઈ રહ્યા છો કે માધ્યમિક વિભાગમાં મિત્રો આ ઉચ્ચતર માધ્યમિક હતું, નીચે છે માધ્યમિક વિભાગ, જેમાં જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક, જેમાં રોસ્ટાર ક્રમાંક 3 પ્રમાણે છે, જાતિ છે અનુસૂચિત જનજાતિ મહિલા માટે એક જગ્યા છે, જેમાં લાયકાત BA BEd ટાટ 1 પાસ છે, તો મિત્રો તમે સામાજિક વિજ્ઞાનના કેન્ડિડેટ છો તો તમે આમાં એપ્લાય મારી શકો છો। વિડીયો સુધી નિહાળજો એટલે તમને પાછળથી પણ માહિતી આપવાનું છું કે પછી આપણે એપ્લાય કેવી રીતે કરવાનું છે અને છેલ્લી તારીખે। શિક્ષણ સહાયક 4 રોસ્ટાર શારીરિક શૈક્ષણિક વર્ગ માટે BSc BEd અને ટાટ 1 પાસ છો તો ગણિત વિજ્ઞાનના ઉમેદવારો આમાં એપ્લાય કરી શકે છે। બીજી અપડેટ મિત્રો આપું તો તમે જોઈ રહ્યા છો કે શિક્ષણ સહાયક એના પછી 5 જે એમનું રોસ્ટાર ક્રમાંક પ્રમાણે અનુસૂચિત જનજાતિ BA BEd અને ટાટ 1 પાસ કરેલા છો, અંગ્રેજીના ઉમેદવારો છો તો આમાં એપ્લાય મારી શકો છો। પછી હવે આપણે આ જે પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ શું કરશો, તો આપણે આમાં અરજી કેવી રીતે કરવાની છે, પ્રોસેસ શું છે એના ઉપર ડિસ્કસ કરીએ આપણે। ઉપર મુજબની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત કરેલી ઝેરોક્ષ એ નકલો સહિત દિવસ 15માં અરજી મળી રહે તેમ નીચેના સરનામે મોકલવાની રહેશે। એટલે મિત્રો કે તમારે 15 દિવસ જે આપણી તારીખ છે અરજી કરવાની, એના જે તારીખ આપેલી છે એના 15 દિવસ પહેલાં, એટલે કે જે હવે તમને માહિતી આપો મિત્રો કે અહીંયા તમે જોઈ રહ્યા છો કે 20/8/2024ની તારીખ છે, તો એના 15 દિવસ આજુબાજુ તમારે અરજી કરવાની છે। અને અરજી ક્યાં કરવાની છે તો RPEdથી અરજી કરવાની છે, તમે જોઈ રહ્યા છો RPEdથી અરજી કરવાની છે, અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે।
ઉપર મુજબના લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિવાસી આશ્રમ શાળા કોઈ નિયમો અનુસાર આશ્રમ શાળામાં ફરજિયાતપણે રાત્રિ રોકાણ કરવાનું રહેશે. એટલે કે જો પહેલાં તમે આવો છો તો તમારે અહીંયા રાત્રિ રોકાણ કરવાનું રહેશે. તેમે 24 કલાક ફરજ પર હાજર રહેવું પડશે. એને અમુક શરતો છે મિત્રો, એ તમારે આનું પાલન કરવું પડશે. તેમજ પર્વતમાન નીતિ નિયમો અનુસાર તેમજ આદિજાતિ વિકાસ ગાંધીનગરની જોગવાઈ અનુસાર પગાર મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો સરકારના નિયમો ધોરણો પ્રમાણે અહીંયા તમને તમારો જે સેલરી પેક છે એ મિત્રો મળશે. હવે અહીંયા વાત કરું કે પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ, શાળા માર્કેટ રોડ, આરપી અગ્રવાલ બાર મંદિર સામે, દાહોદ, જિલ્લો દાહોદ, પિન 389151, જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. હવે બીજી વાત કરીએ મિત્રો કે જોઈએ છે જે શરૂઆતની અરજી છે તો કે ગુજરાત રાજ્ય બક્ષી જાતિ વિકાસ મંડળ દાહોદ સંચાલિતમાં ભગવતી અનુસૂચિત જનજાતિ, એટલે મોસ્ટ ઓફલી અહીંયા અનુસૂચિત જનજાતિની જે જગ્યાઓ છે અને એમાં બીજી બે પણ છે જેમાં તમે વાત કરી છે કે બીજી જગ્યાઓ પણ અહીંયા જોવા મળી રહી છે. જેમાં જગ્યાની વાત કરીએ બિન અનામતની પણ જગ્યા મિત્રો છે જેમાં તમે એપ્લાય મારી શકો છો. શારીરિક શૈક્ષણિક વર્ગના ઉમેદવારો માટે પણ જગ્યા છે. એટલે બિન અનામત મહિલાની પણ જગ્યાઓ છે, એટલે જરૂરથી એપ્લાય મારજો મિત્રો. એવું નથી કે આપણે જે બીજી કાંઈ ભરતી આવે એમ જ પડી રહેવાનું છે. બધાનો વારો તો કંઈ આવવાનો નથી, બધાનો વારો કહીને આવવાનો નથી. ઘણા ઉમેદવારો નિરાશ પણ થવાના છે. એટલે આપણે ડિગ્રી મેળવી છે, આપણા પાસે લાયકાત છે, તો પછી શા કારણે અરજી નથી કરી મિત્રો? બીજી પણ અરજીઓ લઈને આવવાના છે. હવે વાત કરીએ ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા કતરવાડા, જિલ્લો દાહોદ માટે નીચે લાયકાત ધરાવતા પ્રાથમિક ઉચ્ચતર વિભાગમાં શૈક્ષણિક સહાયક કર્મચારી ભરવા માટે મદદશીલ કમિશનર આદિજાતિ વિકાસ દાહોદ, જિલ્લો દાહોદ, જે કચેરીનો પત્ર જે આપેલો છે જે એનઓસી પ્રમાણે, તો 20/8/2024 રોજ વાધા પ્રમાણપત્ર મળેલ છે. તેમના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જે એમના એનઓસી 2024-25-1946 જે 20/8/2024 રોજ વાધા પ્રમાણપત્ર મળેલ છે. એટલે કે આ જે પ્રોસેસ છે એ એની સંપૂર્ણ તારીખ આપવામાં આવી છે. આપણે 20 તારીખ થઈ છે, 20 તારીખની આ જે ભરતી આવી છે અને આપણે આજે તારીખ થઈ છે 26 તારીખ. તો આપણા પાસે ટાઈમ છે પર અરજી કરી શકો છો. બાકી મિત્રો અરજી કરવી કે ના કરવી એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમારે કાયમી ભરતીની રાહ જોવી છે કે પછી તમારે ડિગ્રીનો સદુપયોગ કરવો છે. બાકી મિત્રો આવી જ અપડેટ માટે લાઇક શેર જરૂરથી કરજો, કેમ કે મહેનત કરીએ છીએ તમારા માટે અને આવી જ અપડેટો આવી ભરતીઓ છે લઈને આવીશું વારંવાર. અને તમને જેટલું મળે એટલું તમારા જે સેટલમેન્ટ તમારું ભરતીમાં થાય એવી કોશિશ કરીશ. મળીએ નવી અપડેટ નવી ભરતી સાથે. જય હિન્દ, જય સંવિધાન.